હળવદ શહેરમાં રોડના ખોદકામ દરમિયાન નીકળેલા લાખો રૂપિયાના ટેલિફોનના કોપર કેબલને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે। શહેરના બ્રાહ્મણની ભોજન શાળા નજીક ચાલી રહેલા રોડના કામ દરમિયાન અંદાજે 8 થી 10 લાખ રૂપિયાની કિંમતનો કોપર કેબલ નીકળ્યો હોવાની ચર્ચા વચ્ચે હવે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ખોદકામ દરમિયાન અંદાજે 4 ટ્રેક્ટર જેટલો કોપર કેબલ બહાર આવ્યો હતો, જેમાંથી માત્ર 1 ટ્રેક્ટર જેટલો કેબલ પાલિકામાં જમા કરાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જ્યારે બાકીના 3 ટ્રેક્ટર જેટલા કેબલ પોબારા પગ કરી ગયો હતો। આ કેબલ કાંડમાં રોડ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને કારણે કેબલ ક્યાં ગયો અને કોના હાથે પહોંચ્યો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે। શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કેબલ ટ્રેક્ટરમાં લઈ જવામાં આવ્યો હતો, જો કે આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી। બીજી તરફ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવે તો અનેક ચોંકાવનારી હકીકતો અને નામો બહાર આવી શકે તેવી ચર્ચા લોકોમાં જોર પકડી રહી છે।